आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે પેન્શન સહાય યોજના વિશે, જેમાં 65 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને મહિનાના રૂપિયા 1200 મળવા પાત્ર છે અને 60 વર્ષથી ઉપરના વૃદ્ધ લોકોને રૂપિયા 1000 મળવા પાત્ર છે। તો શું ડોક્યુમેન્ટ જોશે, ક્યાં ફોર્મ ભરવું અને સહાય કઈ રીતના મળવા પાત્ર છે, તો બધી જ માહિતી આ વિડીયોમાં આપવાની છે। તો વિડીયો પૂરો જોજો મિત્રો। તે પહેલાં વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો મિત્રો। ચેનલમાં પહેલી જ વખત આવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલતા નહીં, તમને નોટિફિકેશન આવા જ વિડીયોને મળતા રહેશે। અને અહીંયા નીચે અહીંયા ક્લિક કરશો તમે તો આપણી બધી સોશિયલ મીડિયા લિંક્સ તમને મળી જાય, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, અને નીચે સ્ક્રોલ કરશો તો આપણી બધી જ પ્લેલિસ્ટ તમને મળી જશે। તમારે એક વિડીયો ચેક કરવાની જરૂર નથી, તમારે જેના રિલેટેડ વિડીયો જોતો હોય તે બધા જ પ્લેલિસ્ટ બનાવેલી છે। આપણી ખેતીવાડી, પશુપાલન, સાયન્સ એન્ડ ટેકનોલોજી, મોબાઈલ વિશે A to Z પ્લેલિસ્ટ આપણે બનાવેલી છે, એ તમે ક્લિક કરી વિડીયો જોઈ અને ઇન્ફોર્મેશન મેળવી શકો છો। તો ચાલો મિત્રો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ જઈએ અને જાણીએ પૂરી માહિતી। તો દોસ્તો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે અને કોને મળવા પાત્ર છે આ યોજનાનો લાભ, ફોર્મ ક્યાં ભરવું, ડોક્યુમેન્ટ શું જોશે, પાત્રતા શું રહેશે, ઉંમર કેટલી જોઈએ। તો આગળ વધીએ મિત્રો। તો મિત્રો આ યોજનામાં ઉંમર કેટલી હોવી જોઈએ, તો કે 60 વર્ષથી ઉપરની ઉંમર હોવી જોઈએ અને 0 થી 20 BPL સ્કોરમાં નામ હોવું જોઈએ। હવે બીજી વાત મિત્રો કે આમાં 3 પ્રકારની યોજના છે, એક વૃદ્ધ પેન્શન યોજના છે, એક વૃદ્ધ અટલ યોજના છે। તો તેમાં અલગ અલગ તમને મહિનાના પૈસા મળવા પાત્ર છે અને તેનું અલગ અલગ આખું ડોક્યુમેન્ટ છે અને રૂલ્સ પણ અલગ અલગ છે। તો આપણે આગળ જોઈશું કઈ યોજનામાં ઉંમર મર્યાદામાં ફેરફાર છે, ડોક્યુમેન્ટમાં ફેરફાર છે, તે બધું જ આપણે આગળ જોઈશું। તો અહીંયા જોઈ લેજો મિત્રો, ઉંમર મર્યાદા છે વૃદ્ધ પેન્શન યોજનામાં ઉંમર મર્યાદા છે 60 વર્ષ કરતાં વધુ, BPLના સ્કોરમાં 0 થી 20 ને અંદર તમારું નામ હોવું જરૂરી છે। BPLની યાદી તમે જોવરાવો તો એમાં 0 થી 20ના સ્કોરમાં તમારું નામ હોવું જોઈએ, તો આ લાભ મળવા પાત્ર છે। અહીંયા જોઈ લેજો વૃદ્ધ પેન્શન યોજના, મેં આગળ વાત કરેલી કે અલગ અલગ યોજના છે અને બધાના અલગ અલગ રૂલ્સ છે। તો વૃદ્ધ પેન્શન યોજના છે ને, તેમાં વારસદારમાં જો દીકરો હોય તો તેની ઉંમર 17 વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ, તો જ આનો લાભ મળવા પાત્ર છે। પણ અટલ પેન્શન યોજના એ અલગ છે, એમાં ઉંમર મર્યાદા 60 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ અને દીકરાઓની ઉંમર ગમે એટલી હોય, પણ તેમાં BPL સ્કોરમાં 0 થી 20 ને અંદર જો તમારું નામ આવતું હોય તો તમારે દીકરો હોય તો પણ 1000 મળવા પાત્ર છે। અને વૃદ્ધ પેન્શન યોજનામાં જો તમારે વારસદારમાં દીકરાની ઉંમર 17 વર્ષ કરતાં ઓછી હોય તો જ મળવા પાત્ર છે। આ યાદ રાખજો મિત્રો કે અટલ પેન્શન યોજના અલગ છે અને વૃદ્ધ પેન્શન યોજના અલગ છે। અમુક યોજનાનું નામ તમારે યાદ રાખવાનું। તો તમારે દીકરો હોય અને એનો ઉંમર માની લો કે 22 વર્ષ હોય, 23 વર્ષ હોય, પણ તેમાં તમારું નામ BPL યાદીમાં 0 થી 20 ને અંદર આવતું હોય તો પણ તમને આની સહાય મળવા પાત્ર છે। તો વૃદ્ધ સહાય યોજનામાં જો તમારે દીકરો 20 વર્ષ કે 22 વર્ષનો હોય તો તમને આનો લાભ મળવા પાત્ર નથી। આનો લાભ મળવા પાત્ર જો તમારે 17 વર્ષથી ઓછી ઉંમરનો દીકરો હોય તો જ મળવા પાત્ર છે। તો વૃદ્ધ પેન્શન યોજનાને આવક મર્યાદા મિત્રો છે શહેરી વિસ્તારમાં 1,50,000 કરતાં ઓછી હોવી જોઈએ
અને ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 કરતાં ઓછી હોવી જોઈએ. છેલ્લી 1,20,000 અને શહેરી વિસ્તારમાં 1,50,000 હોવી જોઈએ. ઓકે મિત્રો, તો આગળ જોઈ લઈએ. આ યોજનામાં લાભ કોને મળવાનો છે? તો કે લાભ દરેક લોકોને આ યોજનામાં લાભ મળવા પાત્ર છે. માત્ર એક જ છે કે જે પણ અરજદાર છે તે ભારતનો રહેવાસી હોવો જોઈએ અને આપણે ગુજરાતની અંદર ફોર્મ ભરતા હોય, ગમે સ્ટેટની અંદર ફોર્મ ભરતા હોય તો ત્યાંનો રહેવાસી હોવો જોઈએ. છેલ્લા 10 વર્ષથી આગળ આપણે ગુજરાતમાંથી ફોર્મ ભરીએ તો છેલ્લા 10 વર્ષ ત્યાં ગુજરાતમાં રહેતો હોવો જોઈએ. ઓકે મિત્રો, હવે મિત્રો મેં આગળ કીધું તે પ્રમાણે જો વારસદાર દીકરો હોય તેની ઉંમર 21 વર્ષ હોય અને તમારું નામ BPL સ્કોરમાં 0 થી 20 ને અંદર ન આવતું હોય તો આ યોજનાનો લાભ તમને મળવા પાત્ર નથી. પણ જો તમારે દીકરો હોય તેની ઉંમર 21 વર્ષ કરતાં વધારે હોય અને જો BPL યાદીમાં તમારું નામ 0 થી 20ના સ્કોરમાં આવતું હોય તો તમને 21 વર્ષનો હોય, 22 વર્ષનો દીકરો હોય તો પણ તમને લાભ મળવા પાત્ર છે. આ એક યાદ રાખજો મિત્રો. આગળ જોઈ લઈએ. આ યોજનામાં અરજદારને લાભ મળવા પાત્ર કેટલો છે? તો કે મહિનાના 1,000. 60 વર્ષથી ઉપર ઉંમર હોય તો મહિનાના 1,000 અને 80 વર્ષ કરતાં વધારે ઉંમર હોય તો મહિનાના 1,250 રૂપિયા મળવા પાત્ર છે મિત્રો. આ યોજનામાં તમને લાભ. આગળ જોઈ લઈએ. તો આવક અંગેનો દાખલો તો તમારે મિત્રો હોય ન હોય તો કઢાવી લેવાનો. અને અરજી ક્યાં કરવી? તો શહેરી વિસ્તારની અંદર તમે રહેતા હોય તો મામલતદાર કચેરીએ તમે અરજી કરવાની રહેશે અને ગ્રામીણ વિસ્તારને અંદર રહેતા હોય તો ગ્રામ પંચાયતને અંદર તમને આ અરજી કરી આપવામાં આવશે. શહેરી વિસ્તારમાં રહેતા હોય તો મામલતદાર કચેરીએ જઈ અને તમે આ અરજી કરી શકો છો અને ગ્રામીણ વિસ્તારને અંદર તમે મિત્રો રહેતા હોય તો ગ્રામ પંચાયત આપણી જે આવેલી હોય ત્યાં જઈ અને તમે અરજી કરી શકો છો. ઓકે મિત્રો, આગળ જોઈ લઈએ. હવે મિત્રો આ અરજીનો ચાર્જ શું છે? તો અરજીનો ચાર્જ 20 રૂપિયા તમારા પાસેથી લેવામાં આવશે અને જો તમારી પાસે આવકનો દાખલો ન હોય તો અલગથી ચાર્જ લાગે. નકર અરજી કરવાનો ચાર્જ 20 રૂપિયા છે મિત્રો. તમે અરજી કરવા જાઓ ગમે ત્યાં તો 20 રૂપિયા ચાર્જ લાગશે. અને વધારે માહિતી માટે જો તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય અથવા તમારી અરજી ન થતી હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અહીંયા તમે જોઈ લેજો. તમને હેલ્પલાઇન નંબર પણ આપેલા છે 180023335500. તેમાં તમે કોલ કરી અને તમે વધારે માહિતી લઈ શકો છો. ઓકે મિત્રો. અને બીજા નંબરમાં મેં આગળ કીધું તે પ્રમાણે કે તમે ચેક કરી લેવાનું કે તમે કયા કેટેગરીમાં ફોર્મ ભરો છો. અટલ પેન્શનમાં ભરો છો, પછી ઇન્દિરા જે છે તેમાં પણ વૃદ્ધ સહાયનું છે, પછી વૃદ્ધ સહાય પેન્શન યોજના છે. આવી 2-3 યોજના ચાલે છે. તો તમારે કેમાં તમે ફોર્મ ભરો છો? હવે એમાં જાજો કંઈ ફેર નથી, થોડો ઘણો ફેરફાર આવે છે અને રૂલ્સ આવે છે. તો જેને અમુકને એમ કે હોય કે ભાઈ અમારે દીકરો છે, વારસદાર છે, તેની ઉંમર 17 વર્ષ કરતાં ઓછી છે તો તેનું ફોર્મ ભરાઈ જાય BPL યાદીમાં 0 થી 20ને અંદર સ્કોરમાં નામ આવતું હોય તો. અને કદાચ 0 થી BPLમાં 0 થી 20ને અંદર નામ ન આવતું હોય સ્કોરમાં તો પણ જો વારસદાર દીકરાની ઉંમર 17 વર્ષ કરતાં ઓછી હોય તો પણ ફોર્મ તમારું ભરાઈ જાય. પણ બીજા નંબરમાં કે 0 થી 20 BPL સ્કોરમાં જો તમારું નામ ન આવતું હોય તો તમને આનો લાભ, તમારો દીકરો 20 વર્ષને કે 22 વર્ષને ઉપરથી હોય તો આનો લાભ તમને મળવા પાત્ર નથી. એટલે આ એક યાદ રાખજો. વધારે માહિતી માટે તો મેં તમને નંબર ઉપર આપેલા છે, તેમાં કોલ કરી શકો છો.
તો વિડીયો સારો એવો લાગ્યો હોય તો મિત્રો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. હવે મિત્રો આ અરજીનો ચાર્જ શું છે? તો અરજીનો ચાર્જ 20 રૂપિયા તમારા પાસેથી લેવામાં આવશે અને જો તમારી પાસે આવકનો દાખલો ન હોય તો અલગથી ચાર્જ લાગે, નકર અરજી કરવાનો ચાર્જ 20 રૂપિયા છે મિત્રો. તમે અરજી કરવા જાઓ ગમે ત્યાં તો 20 રૂપિયા ચાર્જ લાગશે. અને વધારે માહિતી માટે જો તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય અથવા તમારી અરજી ન થતી હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અહીંયા તમે જોઈ લેજો, તમને હેલ્પલાઇન નંબર પણ આપેલા છે 1800 23 33 55 00. તેમાં તમે કોલ કરી અને તમે વધારે માહિતી લઈ શકો છો. ઓકે મિત્રો. અને બીજા નંબરમાં મેં આગળ કીધું તે પ્રમાણે કે તમે ચેક કરી લેવાનું કે તમે કયા કેટેગરીમાં ફોર્મ ભરો છો. અટલ પેન્શનમાં ભરો છો, પછી ઇન્દિરા જે છે તેમાં પણ વૃદ્ધ સહાયનું છે, પછી વૃદ્ધ સહાય પેન્શન યોજના છે. આવી 2-3 યોજના ચાલે છે. તો તમારે કેમાં તમે ફોર્મ ભરો છો? હવે એમાં જાજો કંઈ ફેર નથી, થોડો ઘણો ફેરફાર આવે છે અને રૂલ્સ આવે છે. તો જેને અમુકને એમ કે હોય કે ભાઈ અમારે દીકરો છે, વારસદાર છે, તો તેની ઉંમર 17 વર્ષ કરતાં ઓછી છે તો તેનું ફોર્મ ભરાઈ જાય બીપીએલ યાદીમાં 0 થી 20 ને અંડરસ્કોરમાં નામ આવતું હોય તો. અને કદાચ 0 થી બીપીએલમાં 0 થી 20 ને અંદર નામ ન આવતું હોય સ્કોરમાં, તો પણ જો વારસદાર દીકરાની ઉંમર 17 વર્ષ કરતાં ઓછી હોય તો પણ ફોર્મ તમારું ભરાઈ જાય. પણ બીજા નંબરમાં કે 0 થી 20 બીપીએલ સ્કોરમાં જો તમારું નામ ન આવતું હોય તો તમને આનો લાભ, તમારો દીકરો 20 વર્ષને કે 22 વર્ષને ઉપરથી હોય તો આનો લાભ તમને મળવા પાત્ર નથી. એટલે આ એક યાદ રાખજો. વધારે માહિતી માટે તો મેં તમને નંબર ઉપર આપેલા છે, તેમાં કોલ કરી શકો છો. તો વિડીયો સારો એવો લાગ્યો હોય તો મિત્રો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.